હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને મારા ઘરમાં તો હોળીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. અને એમ બી આજે મારા ઘરે ગેસ્ટ તો ના કહેવાય, પણ મારા બધા કઝિન્સ આવે છે. તો મેં વિચાર્યું કે એમ બી હોળીનો તહેવાર નજીક છે અને એ લોકો આવી રહ્યા છે, તો એ બધા માટે એમ કે મોઢું મીઠું તો બને જ છે. તહેવારમાં હંમેશા આપણે કંઈક ને કંઈક બનાવતા જ હોઈએ છીએ. તો આજે હું પણ એક એવી જ રેસીપી તમારી સાથે લઈને આવી છું, જે હોળી સ્પેશિયલ છે. અને ખાસ કરીને હોળીમાં આ વસ્તુ વગર તો હોળી અધૂરી જ છે એમ. તો સૌથી પહેલાં તો અહીંયા મેં 4 થી 5 આ રીતે ગુલાબના પાન લઈ લીધેલા છે. એટલે મેં રોઝના જે પાન આવે છે એને પ્રોપર વોશ કરી દીધેલા છે. અને સાથે 2 થી 3 કપૂરી પાન, તો એને પણ પ્રોપર ધોઈ લીધેલા છે. થોડી વાર માટે મેં તડકે રાખ્યા હતા, એટલે થોડું એમ કોરા જેવા થઈ જાય એટલા માટે. અને આને હંમેશા જ્યારે બનાવો ને ત્યારે પ્રોપર ધોઈ અને થોડી વાર માટે એને સૂકવવા દેવાના તડકામાં, એટલે બહુ નહીં પણ થોડી વાર માટે. પછી આ રીતે એક પેનમાં એને ગરમ કરી દેવાના, કારણ કે આને આપણે ડ્રાય જોઈએ છીએ, એટલે આને સૂકવણી આ રીતે આપણે કરીશું. હું આજે તમને ગુલાબના પાન અને આજે નાગરવેલના પાન એટલે કે કપૂરી પાન છે, એને 2 રીતે હું તમને સૂકવતા શીખવાડીશ. તો બીજી આપણે ઓવનની રીત કરીશું. તો એનાથી એનો કલર એટલે કે ગુલાબનો અને આ પાનનો કલર એવો ને એવો જળવાઈ રહેશે અને એકદમ સરસ ડ્રાય પણ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે આ ટ્રેડિશનલ રીતે એને સૂકવી દઈએ. એટલે આ રીતે પેનમાં તમારે એને ગરમ કરવાના અને એકદમ આમ શું કહેવાય, ક્રંચ આમાં આપણે દબાવીએ અને તરત જ એનો ભૂક્કો થઈ જવો જોઈએ ને, એ રીતના પાન થવા જોઈએ. તો એ રીતના તમારે આમથી આમ ફેરવતા જઈએ અને કરતા જઈએ. તો તમે જોઈ શકો છો પાનનો કલર એટલો બધો બદલાણો નથી, પણ સરસ મજાનો ભૂક્કો થાય એવો થઈ ગયો છે. જો તો આ રીતના થવો જોઈએ પાન, એટલે બધો જ ભેજ ઉડી જાય એ પ્રમાણે કરીશું. હવે સેમ રીતે આપણે ગુલાબના એટલે કે પાંખડી આ લીધેલી છે ને, એને પણ સરસ રીતે આમ છૂટી છૂટી પાથરી દેવાની. એકદમ ભેગી ના રહે એ જોવાનું, નહીં તો છૂટી કરી દેવાની. અને આ રીતે એને પણ આપણે સૂકવી દઈએ. તો તમે જોઈ શકો છો પાંખડીનો કલર થોડો ચેન્જ થવા જ મળ્યો છે. તો આ રીતે એને જો આવી રીતે આમ ભેગું ભેગું થઈ જાય ને, તો તમારે હાથેથી એને છૂટી કરી દેવાની. અને પછી એને એકદમ ધીરા ગેસે જ આ બધી વસ્તુ કરવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની એ પણ સુકાઈ ગઈ છે, જો ડ્રાય થઈ ગઈ છે. હું તમને દેખાડું એક પાન, તો એકદમ સરસ થઈ ગયું છે. તો આને પણ આપણે સાઈડમાં કાઢી લઈએ. હવે આપણે બીજી રીત જોઈએ તો ઓવનમાં. તો ઓવનમાં આને કઈ રીતે કરવાની, તો આપણે આ રીતે ઓવન શરૂ કરી એના અંદર પાન અને આ જે ગુલાબની પાંખડી છે ને, એને આપણે છૂટી છૂટી આમ રાખી દઈએ. એટલે કે આમ પાથરી દેવાની, જેથી કરીને બધી એકસરખી સુકાઈ જાય સરસ રીતે. તો આ રીતે કરવાથી એનો કલર એવો ને એવો જળવાઈ રહેશે અને એની સુગંધ પણ એવી ને એવી જ રહેશે. તો અહીંયા હું ફક્ત 2 મિનિટ માટે જ કરું છું. એટલે આ રીતે 2 થી 3 મિનિટમાં તમારી સરસ મજાના આ પાન સુકાઈ જશે. તો આપણે જોઈ શકીએ છીએ કે પાન સરસ સુકાઈ ગયા છે. આપણે એકવાર ચેક કરી લઈએ. અને તમને વચ્ચે એવું લાગે કે હજી પ્રોપર સુકાણા નથી, તો એને ફરીવાર આ રીતે ઉલટા સુલટા કરી, એટલે કે આમ આગળ પાછળ કરી 1 મિનિટ માટે થવા દેવાના. તો આપણે 2 થી 3 મિનિટ થઈ છે અને સરસ મજાના સુકાઈ ગયા. જો કેટલો સરસ કલર આવ્યો છે, એવો ને એવો ગ્રીન જળવાઈ રહ્યો છે અને ભૂકો તો ફટાફટ થઈ જાય. જો તો એકદમ સરસ સુકાઈ ગયું છે આ પાન પણ. અને પાંખડી પણ દેખાડી દો ગુલાબની, એ પણ સરસ સુકાઈ જાય છે. તો આ રીતે તમે ફ્રેશ જ્યારે ગુલાબ યુઝ કરો ને, ત્યારે તમારે આ રીતે એને સૂકવવાના રહેશે. બાકી તમે તડકામાં પણ સૂકવી શકો છો, પણ તડકામાં થોડો એનો કલર ડાર્ક થઈ જાય, એટલે કે કાળા જેવો થઈ જાય છે. એટલા માટે હું આ રીતે પ્રિફર કરું છું કે હું હંમેશા ઓવનમાં જ કરી દઉં છું, એટલે કલર એવો ને એવો સરસ રહે અને ટેસ્ટ પણ સરસ રહે. હવે એને સાઈડમાં રાખી એક પેનમાં 1/4 કપ જેટલા કાજુ, 1/4 કપ જેટલા બદામ, અહીંયા તમારી ચોઈસ પ્રમાણે તમારે ડ્રાયફ્રૂટ ઓછા વધુ લેવાના, અને 1/4 જેટલા આપણે અહીંયા પિસ્તા લેવાના છે. અહીંયા મેં ખારા પિસ્તાની પણ જે મોળ આવે છે ને, એ પિસ્તાનો યુઝ કરેલો છે, ખારા નહીં લેવાના. અને આ રીતે જે 3 નાગરવેલના પાન લીધેલા હતા, એને પણ આ રીતે હાથેથી થોડો ભૂકો કરીને નાખી દઉં છું. અને સાથે ગુલાબની પાંદડી. તો અહીંયા ગુલાબ એકદમ ઠંડકનું કામ કરશે, તો ગુલાબની પાંદડી વધારે હશે તો ઠંડક પણ મળશે અને ટેસ્ટ પણ સારો આવશે, એટલે એડ કરવાની. સાથે 2 ચમચી જેટલી ચારોળી લીધેલી છે અને 2 ચમચી ખસખસ. તો આ બધી જ વસ્તુ આપણા શરીર માટે બહુ જ સારી. અને અત્યારે ઉનાળામાં ખાસ કરીને આ તમે પાવડર ખાશો ને, એટલે કે તમારા કોઈ બી વસ્તુમાં તમે એડ કરીને લેશો ને, તો શરીર માટે બહુ ફાયદાકારક છે અને શરીરમાં એકદમ ઠંડક પણ આપશે સાથે. અને 8 થી 9 જેટલી મેં અહીંયા એલચી લીધેલી છે. તો તમે 8 થી 10 જેટલી એલચી લઈ શકો છો. નાની મોટી હોય એ પ્રમાણે તમારે લેવાની રહેશે.
તમારી ચોઈસ પ્રમાણેના ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની. અને સાથે અહીંયા મેં જાયફળ લીધેલું છે, તો જાયફળ પણ હું અહીંયા ચોથા ભાગનું લઉં છું. એટલે મારી પાસે અડધું છે, તો એમાંથી હું અડધું જાયફળ આ રીતે છીણીને નાખું છું. આખું આ રીતે આમ મતલબ એના પીસ નાખશો ને કે ભાંગીને કે તોડીને, તો એ જલ્દી પીસાશે નહીં. એટલા માટે હું આ રીતે એને મતલબ છીણીને એડ કરું છું. અને 1-2 ઇંચ જેટલો તજનો ટુકડો એડ કરું છું. અહીંયા તજ તમારે ટેસ્ટ જો વધારે તમે નાખવા માગતા હોય તો એડ કરાય, પણ બીજી બધી વસ્તુનો ટેસ્ટ ઢંકાઈ જશે તજના લીધે, એટલે આપણે એટલો ટુકડો નાખ્યો. અને સાથે 2 ચમચી જેટલી વરિયાળી. આમાં વરિયાળીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે, તો અહીંયા તમે 2 થી 3 ચમચી જેટલી વરિયાળી પણ એડ કરી શકો છો. અને એના વગર તો આ અધૂરું જ છે. સાથે 12 નંગ જેટલા મેં મરી નાખ્યા છે. મરી આમાં બહુ જ સારું કામ કરશે, કારણ કે એને બધી ટેસ્ટને બેલેન્સ કરશે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે, એટલે એ પણ એડ કરવાના. સાથે નાની અડધી ચમચી જેટલું કેસર લીધેલું છે, એટલે તો આ રીતે હાથેથી જ હું થોડું કેસર અંદર એડ કરી દઉં છું. તો આ બધી જ વસ્તુ આપણા રસોડામાં આપણને મળી જ જાય છે ઇઝીલી. અને તમારે ખાલી નાગરવેલના પાન અને આમાં ગુલાબ જ બહારથી લાવવાના રહેશે, બાકી બધી વસ્તુ આપણા ઘરમાં અવેલેબલ જ હોય છે. અને આ બધી વસ્તુ સરસ મજાની આપણે આને એકદમ શેકવાનું નથી, 1-8 મિનિટ માટે ખાલી ગરમ કરવાનું છે, એટલે ભેજ ઉડાડવાનો છે એટલા માટે. તો 1-8 મિનિટ જેવું થઈ ગયું છે, અને હાથેથી મેં જોયું ને તો આમ સરસ ગરમ થઈ ગયું છે. તો બધી વસ્તુને એ રીતે અલગથી એક ડિશમાં પહેલાં કાઢી લેવાનું, નહીં તો જો અંદરને અંદર રાખશો ને પેનમાં તો એ ગરમ વધારે થયા જ રાખશે. એટલા માટે તો થોડું આમ કહેવાય ને 1 મિનિટ માટે જ રાખ્યું છે, એટલે સતપ જેવું જ છે. તો આ રીતે થોડું ઠંડુ થાય એટલે તરત જ એમાં મિક્સર જારમાં એડ કરી દેવાનું. અને આ પ્રોસેસ બહુ ઇઝી છે. એકવાર આ જો પાવડર બનાવશો ને તો આને તમે 4-5 મહિના ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકશો એરટાઇટ કન્ટેનરમાં, અને એવો ને એવો રહેશે. તો બહાર નહીં રાખવાનું, કારણ કે આપણે ચારોળીને એ બધું વસ્તુ નાખ્યું છે ડ્રાયફ્રૂટ, એટલા માટે આપણે એને ફ્રીઝમાં જ એડ રાખશું. અને કલર પણ એવો રહેશે ને સુગંધ પણ એવી જ જળવાઈ રહેશે. તો આ રીતનો એનો ભૂકો કરવાનો રહેશે. એટલે એકદમ મેં સાવ પ્લેન ભૂકો મતલબ સાવ પાવડર નથી કર્યો, પણ થોડો અધકચરા જેવો રાખ્યો છે. તો એ તમારા પર છે, તમારે કેવો પાવડર બનાવો. તો અહીંયા આપણે 4 જેટલા મેં આઈસ ક્યુબ લીધેલા છે, અને 2 ચમચી જેટલો આ પાવડર એડ કરું છું. સાથે 3 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરું છું. અહીંયા મેં સાકરનો યુઝ કર્યો છે, એને મેં દળીને રાખી દીધેલી છે પહેલેથી બોટલમાં ભરીને. તો એ આપણે 3 ચમચી જેટલી નાખશું. તો અહીંયા ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની. અને 1 ગ્લાસ જેટલું મેં અહીંયા દૂધ નાખેલું છે. તો એ બધી વસ્તુને આપણે ક્રશ કરી દઈએ. એકદમ મસ્ત બની ગયું છે જો આપણી ઠંડાઈ. તો આ હોળીમાં તમે પણ ઘરે ગેસ્ટ આવે ને તો આ ઠંડાઈ અચૂકથી બનાવજો. અને આખું ઉનાળો તમે આ ઠંડાઈ પીશો ને તો તમને જરા પણ ગરમી નહીં લાગે, એટલે કે લૂ નહીં લાગે. અને શરીર માટે તમારે બહુ જ ફાયદાકારક છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને ઉપરથી આપણે થોડું ગાર્નિશ કરી લઈએ. તો સાથે આ રીતે જો ક્યારેક ગેસ્ટ આવ્યા હોય એને બનાવ્યું હોય તો મજા પડી જાય. અને મારા ઘરમાં હોળીમાં બધા આવવાના જ છે, તો મેં પહેલેથી આ પ્રીમિક્સ બનાવીને રાખી દીધેલું છે. તો બધાને આ વખતે આ હોળીમાં હું આ ઠંડાઈ પીવડાવીશ. તો જો કોને ઠંડાઈ બહુ ભાવે છે એ કહેજો. અને આ હોળીમાં તમારા ઘરમાં શું બનવાનું છે એ પણ કમેન્ટમાં કહેજો. અને હું બસ ટેસ્ટ કરી લઉં ઠંડાઈ કેવી બની છે. આ મારા ઘરની એવી જગ્યા છે કે ત્યાં જઈને હું બેસું ને તો મને એકદમ જીવને શાંતિ થાય છે. તો તમારા ઘરમાં પણ તમારે બધાને આવી કોઈને કોઈ જગ્યા તો હશે જ કે ત્યાં તમે જશો તો તમારે મનને એકદમ શાંતિ મળતી હોય. તો એ લોકો મને કમેન્ટ કરીને જરૂરથી કહે કે તમારા ઘરની કઈ એવી જગ્યા છે કે તમને ત્યાં શાંતિ મળે છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.